નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં સંસ્કૃત વિષયમાં પુનરાવર્તન 2 જોઈશું, જેમાં આપણને પહેલી સૂચના આપેલી છે. પ્રશ્ન નંબર 1, કોષ્ટકમ પૂરયતુ એટલે કે કોષ્ટક પૂર્ણ કરો. આ કોષ્ટકમાં કેટલીક સંખ્યાઓ સંસ્કૃતમાં અંકમાં આપેલી છે અને કેટલીક સંખ્યાઓ છે એ શબ્દમાં લખેલી છે. જે અંકો આપણને આપેલા છે એના માટે આપણે શબ્દોમાં એ લખવાનું છે અને જે સંખ્યાઓ શબ્દમાં લખેલી છે એ આપણે અંકોમાં દર્શાવવાની છે. આપણને સંખ્યા વિશે આગળનો એક ચેપ્ટર છે એ સમજી ગયા છીએ, એટલે આપણને થોડી સરળતા રહેશે. પહેલો છે સંખ્યા. આના માટે તમારે સંખ્યા છે એ તમારી કંઠસ્થ કરેલી હોવી જોઈએ અને એ સંખ્યાને અંકોમાં સંસ્કૃતમાં કઈ રીતે લખાય એ અંકો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. કેટલીક વખત સંખ્યા ઓળખવામાં તમે ભૂલ કરો તો પણ તમે શબ્દમાં ખોટી છે લખી શકો છો, ભૂલ કરી શકો છો. પહેલું છે 3 અને 9. એટલે સંસ્કૃતમાં એક ઇઝી ટેકનિક છે કે તમે પાછળનો જો અંક છે એ તમે પહેલાં શબ્દોમાં લખો અને આગળનો જે અંક છે એ મેજર પાછળ આવે. બરાબર છે? એટલે 10 છે, 10ના પહેલાંમાં 3 હોય તો ત્રિંશતિ, 10 છે વિંશતિ. બરાબર? એ રીતે ઉદાહરણ આપણે જોઈએ તો આપણને ઝડપથી ખ્યાલ આવશે. 9 ત્રિંશત. બરાબર? જો એમાં 9 છે એ પહેલાં આવે છે અને 3 છે આપણને આપેલી સંખ્યામાં આગળ છે, આમ છતાં છે 30 અને 9. બરાબર? 39 છે એ આપણને આપેલા છે. પછી શબ્દ છે અષ્ટસપ્તતિ એટલે કે 78. પછી આપણને અંક આપેલો છે સપ્ત ષષ્ટિ, પછી ચતુર્શીતિ. જે રીતે દર્શાવ્યું છે એમાં કંઈ પણ ગુજરાતી અંકો પ્રમાણે 8 અને 4 બંને લખી શકાય છે, એમાં ફેરફાર થતો નથી. ખાસ કરી 9 છે, 6 છે, 5 છે એ શબ્દો, 3 છે આ શબ્દો છે એ કઈ રીતે લખાય એ તમારે યાદ રાખવાનું છે. પછી 89 અને 55, જે અંકોમાં તમને વિડીયોમાં બતાવવામાં આવેલ છે એ પ્રમાણે દર્શાવી શકાય. પ્રશ્ન 2 છે પ્રકોષ્ઠે દત્તેન શબ્દેન પ્રશ્ન વાક્યમ રચયતુ. પ્રકોષ્ઠ એટલે કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવો. જે કૌંસમાં આપણને શબ્દ આપ્યો છે, પ્રશ્ન દર્શાવે છે, એ શબ્દ પ્રશ્નસૂચક શબ્દ છે એ આપણે વાક્યમાં કોઈ એવી જગ્યાએ ગોઠવવાનો છે જેથી વાક્યમાં જવાબ પણ ન રહે અને એ વિધાન વાક્ય છે, પ્રશ્ન વાક્ય બને. મેં તમને અહીંયા અંડરલાઇન કરીને એ શબ્દ ક્યાં મૂકવાના છે જેનાથી પ્રશ્ન વાક્ય બની શકે સરળતાથી એ દર્શાવ્યું છે. વારંવાર સ્વાધ્યાય કરતી વખતે પણ આ વસ્તુ શીખવી છે કે જ્યારે તમે સંસ્કૃતમાં કોઈ પણ જવાબ આપો તો પ્રશ્ન દર્શાવતો શબ્દ દૂર કરી એના જગ્યાએ જવાબ રૂપે દર્શાવાતો શબ્દ તમે એ જ સ્થાને દર્શાવી દો તો તમારે ખૂબ સરળતાથી સંસ્કૃતમાં જવાબ પ્રાપ્ત થાય છે. એ જ રીતે આપેલ વિધાન વાક્યને જો પ્રશ્ન વાક્યમાં ફેરવવાનું હોય તો એ વાક્યમાં જવાબ દર્શાવતો કોઈ એકમાત્ર શબ્દ તમે શોધી પાડો. એ શબ્દને દૂર કરીને તમે પ્રશ્નસૂચક કોઈ એક શબ્દ મૂકો તો ઝડપથી તમને બેઠે બેઠો જવાબ અથવા તો પ્રશ્ન છે એ સરળતાથી મળે છે. ઉદાહરણ દ્વારા સમજીએ. પહેલું આપણને વિધાન વાક્ય આપ્યું છે અહમ અષ્ટવાદને શાલામ ગચ્છામિ. તો અહીંયા તમે અહમની જગ્યાએ ત્વમ પણ લખી શકો. હું 8 વાગે નિશાળે જાઉં છું તો ક્યારે જાઉં છું, તો હું ક્યારે જાઉં છું એમ પણ પૂછી શકો. અને તું ક્યારે શાળાએ જાય છે તો ત્વમ કતિ વાદને શાલામ ગચ્છામિ. બરાબર? એટલે પછી દરેક વિધાન વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક તમારે કરવાનો રહેશે. બીજું જોઈએ સંસ્કૃત પુસ્તકસ્ય મૂલ્યમ કિયતમ અસ્તિ. કેટલું છે સંસ્કૃતના પુસ્તકની કિંમત. ત્રીજું મમ મિત્રમ કુત્ર વસતિ. મારો મિત્ર ક્યાં રહે છે. ચોથું છે ઉદ્યાને કિમ વિકસતી. ઉદ્યાને પુષ્પ વિકસતી. તો પુષ્પ શબ્દ દૂર કરીને કિમ શબ્દ મુકાય અને બધા વાક્યમાં ક્વેશ્ચન માર્ક છે એ પ્રશ્ન દર્શાવવા માટે પ્રશ્ન વાક્ય બનાવ્યા છે એટલે પૂર્ણ વિરામ દૂર થશે. પાંચમું છે રાજેશ મંદિરતઃ ઉદ્યાને ગચ્છતિ. મંદિરથી ઉદ્યાને બગીચે જાય છે. તો રાજેશ ક્યાંથી ક્યાં જાય છે. અહીંયા 2 શબ્દો આપેલા છે. તો ક્યાંથી, તો કુતઃ એટલે ક્યાંથી અને કુત્ર એટલે ક્યાં. મંદિરથી ઉદ્યાને એટલે કુતઃ કુત્ર. રાજેશ કુતઃ કુત્ર અચતિ. ક્યાંથી ક્યાં જાય છે. છેલ્લું
બાલકાહ ક્રીડનાર્થ ક્રીડાંગણમ ગચ્છતિ. રમત માટે બાળકો રમત માટે રમતના મેદાનમાં જાય છે. તો કિમ અર્થ શા માટે? બાલકાહ કિમર્થમ ક્રીડાંગણમ ગચ્છતિ. ત્યાં પણ આપણે ક્વેશ્ચન માર્ક કરીશું. આ રીતે આપણે છે એ પ્રશ્ન ખૂબ સરળતાથી બનાવી શકીએ છીએ.